પ્રભાતસેન ચાવડો કરીને એ રાજ્ય કરતો હતો. એ મિયાણી બેટ કે એ સ્થળનું નામ એવું, ત્યાં રાજ્ય કરતો હતો. અને એની 7 રાણીઓ. હવે 7 રાણીઓમાં એક રાણી બહુ ભક્તિવાળી હતી. એને માતાજીની નવરાત્રિ આવે ત્યારે મંડપ સજાવીને કે બધું આમ ગરબા ગાવાનો એને બહુ શોખ, મંડપ રચાવે ને બધું. અને એ વખતે એની ભક્તિથી, એની પ્રેરણાથી આ માતા ડુંગર ઉપરથી ગરબા ગાવા આવતો. હવે આ રાજા એના ઝરૂખામાંથી બેઠા બેઠા જોતા હોય ત્યારે એમને એમ થાય કે મારી 7 રાણીઓ તો 8મી આ સ્ત્રી કોણ છે કે માં પોતે ગરબો લઈ અને રમવા આવતી ને ભેગી ગાતી રાણીઓના ભેગી. એટલે પછી એણે નિર્ણય કર્યો કે હવે આ ગરબા ને બધું પૂરું થાય ત્યારે હું પછી તપાસ કરું કે આ કોણ છે એમ. તો એના દરવાજે જઈને ઊભા રહ્યા. અને પછી તો આ માતા એના અસલી રૂપમાં આવી અને પાછા પધારતા હતા ડુંગર પર, ત્યારે રસ્તો રોક્યો રાજાએ. એટલે માતાએ કીધું કે તું ખસી જા, નહીં તો હું બાળીને ભસ્મ કરીશ. એટલે એને કીધું કે તું કોણ છે મને કહે. એટલે કે એ તારા મને, હું તારી રાણી છે, મારી ભક્તિ કરે છે, નહીં તો હું તને બાળીને ભસ્મ કરી દઉં. પણ તે છતાં તે મારો રસ્તો રોક્યો. એટલે એ ક્રોધાયમાન થઈ અને માતાએ એને કીધું કે કાલથી તારે મારા મંદિરે આવી અને ઉકળતા તેલના કઢાયામાં પડવાનું છે અને હું એમાંથી તને સજીવન કરીને બહાર કાઢીશ. અને એવી રીતે તારે રોજ આવા, આ તારી સજા. હવે આવું કરતાં કરતાં 6 મહિના જેવો સમય વીત્યો. ત્યારે માળવાના રાજા, ઉજ્જૈનથી વિક્રમ રાજા, એ બધે જતા આવતા રહેતા. એ કારણ કે પરદુઃખ ભંજક રાજા હતા, બીજાનું કષ્ટ કે દુઃખ જોઈ શકતા નહીં, પ્રજા વત્સલ. એટલે આપણે આજે વિક્રમ રાજાની વાત કરી છે, એરા વિક્રમ વેતાલવાળી જે કહાની છે, એરા વિક્રમ રાજા. એ જ વિક્રમ રાજા. અને એમાં જે જોવા જઈએ તો ભર્તુહરિ નાથ થઈ ગયા જે, એ અને આ વિક્રમ રાજા બંને સગા ભાઈઓ. ભર્તુહરિ તો નાથ બન્યા એટલે બાકી એ પેલા આમના ભાઈ બંને સગા ભાઈઓ. એ પાછી બીજી વાર્તા જશે નાથમાં, નાથ સંપ્રદાયમાં. પણ વિક્રમ રાજા એવે ટાઈમે અહીંયા આવ્યા આમના ત્યાં. આ પ્રભાતસેન ચાવડો અને વિક્રમ રાજા બંને માસ્ય ભાઈઓ થતા હતા. એટલે એમ કહો અહીંથી નીકળ્યા તો હું એમને મળતો જઉં એ રીતે. પછી આમનું શરીર બંને વાતોમાં શરીર આમનું ક્ષીણ થયેલું, ડૂબડું પડેલું જોયું. એટલે કે ભાઈ તમારે કંઈ બીમારી, કંઈ માંદા છો કે કેમ તમારું શરીર એમ કે આવું ડૂબડું પડી ગયું છે. એટલે હવે આ વાત તો પોતાની આબરૂ ઉપર આવતી હતી એટલે એ તો કહેવાય નહીં. એટલે કે કશું નહીં એમ કહો, કંઈ નહીં એમ કરીને વાત ટાળતા હતા. પણ વિક્રમ રાજા બહુ સ્વભાવથી ને એમ બહુ આમ ચતુર ચાલાક એવા હતા. તો એમણે કહ્યું કે ના, તમે જે હોય મને કહો, મારાથી દૂર થશે તો હું તમારું દુઃખ દૂર કરીશ. એટલે પછી એમણે કીધું કે ભાઈ આવું થયું મને. એટલે કે બસ આટલી જ વાત. હવે વિક્રમ રાજા પોતે પણ હરસિદ્ધિના ઉપાસક હતા. કોઈ પણ રાજાઓ દેવીઓના ઉપાસક, એમની ભક્તિ કરતા. અને આ વિક્રમ રાજાને હરસિદ્ધિ માતા હાજરા હજુર રહેતા. પછી એમણે કીધું કે સારું, કાલે હું જઈશ મંદિરે, તમારે નથી જવાનું. એટલે કે પણ એ આ ડર્યા કે તમારે ડરવાની કોઈ જરૂર નથી, હું જઈશ. પછી એ ગયા, વિક્રમ રાજા ગયા અને ત્યાં જઈને એમને પોતાના શરીરમાં કટારથી બધા ચીરા પાડી અને બધા સુગંધિત દ્રવ્યો, મસાલા જેને કહી શકાય, એ ભર્યા અને પછી તેલમાં પડ્યા, ઉકળતા તેલમાં. એટલે જે પેલા દ્રવ્યો મસાલા હતા એ બધા બળ્યા. એટલે સુગંધી જેમ ધૂપ કરીએ એવી રીતે સુગંધી આવી. એટલે માતાજી ખુશ થઈ ગયા. આમ જોઈએ તો એની જ લીલા હતી, પણ એ પોતે ખુશ થયા. અને આ અંદરથી બહાર નીકળ્યા એટલે માં બોલી, માગ માગે આપું, હું ખુશ છું તારા ઉપર. એટલે પછી કે એક આ શાપમાંથી મારા ભાઈને તમે મુક્ત કરો અને એને નિત્ય દર્શન આપો, અને બીજો મારી સાથે ઉજ્જૈન ચાલો. હવે માં કે સારું, તથાસ્તુ. પછી એનો શાપ નિવારણ થઈ ગયો એટલે એનું આવવાનું ને બંધ કર્યું. અને વિક્રમ રાજા જવા ગયા, જ્યારે નીકળ્યા ત્યારે માએ કહ્યું કે તારો ઘોડો આગળ રાખ, હું તારા પાછળ આવું છું. એટલે ઝાંઝરનો એનો રણકાર થતો હતો.
છેક ઉજ્જૈન પહોંચવા આવ્યા ત્યારે ક્ષિપ્રા નદી છે, ઉજ્જૈન જતાં ક્ષિપ્રા નદી, એ જમાનામાં તળપદી ભાષામાં એને સપરા નદી છે, સફરા નદી લખેલું છે બુકમાં. તો એ નદીની આ બાજુ સામે કાંઠે ઉજ્જૈન, આ બાજુ પેલી ઝાંઝર ખખડવાના બંધ થઈ ગયા માના. એટલે રાજાને એમ થયું કે માં નથી આવતી, એટલે પાછળ જોયું. એટલે કે હું તો આવું જ છું, પાછળ કેમ જોયું તે, હું હવે અહીં જ ઊભી રહીશ અને તારે મારું મંદિર અહીં બનાવવું પડશે. એટલે કે સારું. પછી ત્યાં મંદિર બનાવ્યું. અત્યારે હાલનું જે હરસિદ્ધિ મંદિર છે એ જે મંદિર જે તે વખતનું. અને એ મંદિર અને આ કોયલા ડુંગરવાળું એ બે મંદિર ઓલ્ટરનેટ આરતી થાય છે ત્યાં આગળ. અને અત્યારે હાલે એની પુરાવાની સાક્ષી રૂપે આરતી થાય ત્યારે માનું છત્તર આપોઆપ ફરતું હોય છે. હા, જેવું ગોંડલ આપણે ભુવનેશ્વરી માતાના મંદિરમાં એ હૈયાત અત્યારે હાલનો આજરાજુ પુરાવો છે, પંખો નહીં કંઈ જ નહીં તો એ આરતી ચાલુ થાય એટલે એ છત્ર જાતે ફરવા માંડે. એવું આ હરસિદ્ધિ મંદિરમાં પણ એવો પરચો છે જ. બરાબર. પછી બસ એ રીતે વિક્રમ રાજાના ત્યાં એ તો એ ઉપાસનાની આ સ્ટોરી એ થઈ. પછી જોઈએ તો હરસિદ્ધિ માતાની ભક્તિ આ બાજુ રાજાઓને હતી, પણ એ પાટણમાં જે આપણે સિદ્ધરાજ સોલંકી થયા છેલ્લા રાજા, જેને આપણે સિદ્ધરાજ જયસિંહ રાજા કહીએ છીએ. હા, પણ એમનું સોલંકી એમની અટક, જેમ આપણે પટેલ એવી રીતે, અને નામ એનું જયસિંહ, પણ સિદ્ધરાજ, એણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલા માટે એને સિદ્ધરાજ કહેવામાં આવ્યા. એમણે એમનો જ્યારે એમના માતા પિતા આમના જન્મ પહેલાં, સિદ્ધરાજના જન્મ પહેલાં મિનળ દેવી એમના માતા અને કર્ણદેવ એમના પિતાનું નામ હતું. એટલે મિનળ દેવી તો આ બાજુ આપણે દક્ષિણના રાજકુમારી, એ પ્રદેશના પહેલાં રાજાઓ તો ગમે ત્યાં એમના એવી રીતે પરણતા. હવે એમને પુત્રની ઝંખના હતી, મોટી ઉંમર સુધી એમને ભગવાને બાળક આપેલું નહીં, કે માતાજીની ભક્તિ કરતા હતા એ લોકો. હવે એમણે કાળે કરીને ભગવાને એમને આપ્યું, એમનો ગર્ભ રહ્યો મિનળ દેવીનો. પણ એવામાં ત્યાં આગળ પાટણમાં ને આવું તાંત્રિકોનું બહુ જોર હતું. એટલે તાંત્રિક વિદ્યાઓવાળાને એવા બધા વધારે માનવા, એ લોકો માન માનતા જ હોય, પણ એ કંઈ જુદા પ્રકારની ભક્તિ એ રીતની હશે. એટલે એ લોકો આ રાજાઓ જે માતાજીની ભક્તિ કરતા ને એ એમને પસંદ નહીં. તો એ લોકોનું કહેવું એમ કે તમે આ વિદ્યાનું અમે કહીએ એમ કરો ટૂંકમાં. એટલે કે ના, અમારા માતાજીનું જ અમે એ રીતે માન્યા નહીં. એટલે એ પેલા લોકોએ દાજે ભરાઈને શું કર્યું, આનો ગર્ભ બાંધી કાઢ્યો. મિનળ દેવીના ગર્ભમાં જે ઉછરી રહ્યું હતું બાળક, એના ગર્ભને કંઈ વિધિ કરીને એને બાંધી કાઢ્યું. બાંધી કાઢીનો અર્થ એટલે કે એને ડિલિવરી ના થાય. હા, એ બંધન એ રીતે એમના કોઈ મંત્રો દ્વારા કે એ રીતે કર્યું. એટલે પછી 9 મહિના પૂરા થયા પણ બાળક અવતર્યું નહીં. એટલે પછી ચિંતામાં પડી ગયા બધા. અને આ તો રાજા, એટલે એમની ચિંતા બધા સર્વસામાન્ય માણસો પણ કરતા હોય. એટલે એમણે વિચાર્યું કે હવે 10મો મહિનો બેઠો, 11મો મહિનો બેઠો, તો બાળક તો કુદરતી 9 મહિને આપ જ ભગવાનનો એનો સમય એ રીતનું છે. પછી રાજ્યસભા ભરીને એક વખત રાજા બેઠા, ત્યાં બધા આવતા હોય, ત્યાં અત્યારનું જે આપણે લાડોલ કહીએ છીએ, કે ત્યાંથી એક ખેડૂત ભાઈ પટેલ હતો, એ આવીને રાજ્યસભામાં બેઠેલા હતા. લાડોલ ગામ ઉત્તર ગુજરાતમાં? હા, ઉત્તર ગુજરાતમાં, એટલે વિજાપુર તાલુકામાં કહેવાય. પછી એમણે આ રાજા ચિંતિત હતા, એટલે બધાએ કીધું કે રાજાએ જ પ્રસ્તાવ મૂક્યો કે આવું છે, એની મને બહુ ચિંતા છે, રાણીને હજી એમ કહ્યું. એટલે એકદમ એ ઊભો થયો ભાઈ. પછી કે તમારા પ્રશ્નનો જવાબ મારા ગામમાં છે, એવું બોલ્યો એ. એટલે પછી બધાને એમ કે આવો મેલા ગેલા કપડાવાળો ને એમ કે આવો આ માણસ શું બોલે છે. એટલે કે પેલા રાજા સાંભળ્યું, ભાઈ કોણ છો તમે, એમ ક્યાંથી આવો છો? એટલે એમણે કહ્યું કે હું લાડોલથી આવું છું. હવે એ વખતે લાડોલનું અપભ્રંશ થઈ અને લાટપલ્લી એવો એ પ્રદેશનું નામ હશે. એટલે જૂનું નામ એનું. લાટપલ્લી એટલે ગામડું, નાનું ગામડું, સમૂહ વસ્તીનો થોડો ઘરોનો, એને પલ્લી કહેવામાં આવતું. લાટપલ્લી અત્યારનું લાડોલ.
એટલે એ વખતે પછી એ રાજાએ પૂછ્યું કે ભાઈ, એટલે કે હા, મારા ગામમાં એક સિદ્ધ મહાત્મા છે, એમના પાસે આ પ્રશ્નનો જવાબ હશે. એટલે તરત જ એમણે રાજાએ કહ્યું, મોકલ્યા માણસો, પ્રધાનને બધા, એમના સેનાપતિને બધા આ ભાઈની સાથે ગયા. હવે આ ભાઈની સાથે ગયા ને પહોંચ્યા તો અડધી રાત, મધરાત થઈ હતી. એટલે મધરાતે તો જવાય નહીં, ત્યાં એમની પાસે જવાય નહીં, મહાત્મા જોડે જવાય નહીં. એટલે કે આપણા ઘરે જઈએ અને થોડું એમ કે આપણે જમવાનું નહીં કરીએ. તો એમના ઘરે ગયા અને પછી આ બધા માણસો જોઈ અને એના પત્ની એકદમ ગભરાઈ ગયા કે આમને કોઈ પકડી લાયા કે શું થયું એમ. એટલે પછી આ ભાઈ બોલ્યા કે તું ગભરાઈશ નહીં, આ તો આપણા રાજા છે એમ કે. એટલે પછી કે તું રોટલા બનાવી દે અને ફટફટ ભેંસ દો, આમને આપણે જમાડવાના છે. એટલે પછી કે અહીં આવો, અંદર બોલાવીને કે કેટલા વાગ્યા છે જુઓ, ભેંસ હમણાં દોયેલી, અત્યારે રાતના 2 વાગે ભેંસ ફરીથી દૂધ આપો. તું તાર મા આપણા બાપજી મા કરે છે, મા કરીને ભેંસ દો, આપશે. પછી તો એ પટલાણીએ એવું કર્યું, સાચુકલામાં તોફાન કરીને જે દોવા દેતી હતી ભેંસ, એ ભેંસ એકદમ શાંત ઊભી રહી, એક નહીં 2 દેગડા ભર્યા દૂધના. અને પછી એમણે રોટલા બનાવ્યા, આ બધાને જમાડ્યું. દૂધનો સ્વાદ એવો કે કોઈ આમ એક સરસ, કશું નાખ્યા વગરનું પણ એટલું સરસ દૂધ એમ. અને છેલ્લે આ ભાઈએ પીધું ને એમના પત્નીએ પીધું. પછી એટલામાં થોડાક આડા પડે એટલે થોડું પ્રહર સવારનો થયો, અજવાળું જેવું થોડું દેખાવા લાગ્યું. એટલે એમણે કીધું કે ચાલો હવે આપણે જઈએ. એટલે એ બધાને લઈ અને ત્યાં આગળ હાલનું જે મંદિર છે ત્યાં આગળ એટલામાં એ હશે આ સિદ્ધનું જે, તો ત્યાં આગળ લઈને ગયા. અને થોડાક દૂર ઊભા રહીને બાપજી કરીને એમણે બૂમ પાડી. એટલે એમણે કીધું, આમ આંખ ખોલીને સેજ નજર કરી એમ એ સિદ્ધ પુરુષે, તો આંખ આમ જોઈ અને તરત એમણે આંખ બંધ કરી દીધી. અને હા, પાટણથી આવ્યા એવું કીધું પેલા ભાઈએ, કેમ કે આ પાટણથી આવ્યા છે. પાટણ સાંભળ્યું એવું તરત જ એ સિદ્ધે આંખ બંધ કરી અને થોડી વાર પછી ખોલી. પછી કીધું જાઓ તમે સાકર વેચાવો, મહારાણીનો પુત્ર અવતર્યો છે એવું કરીને સાકર વેચાવો તમે પાટણ જઈને, આવું કીધું. એટલે પછી આ લોકોને કશું સમજાયું નહીં, પણ એમ કે ગમે તેમ તો સિદ્ધ પુરુષ છે, આપણે એમને બહુ નહીં પૂછવાનું કે બહુ પૂછાય નહીં. એટલે એ લોકો નીકળ્યા અને આ પટેલ હાથ જોડીને ઊભા રહેલા અરે ભાઈ જે હતા એ. પછી ના સામે જોઈને કે તે દૂધ પીધું હતું ને રાત્રે? એટલે કે હા બાપજી, જા તારા ઘેરે પુત્ર થશે, એ પણ હવે આવતો નહીં એવું કીધું પાછું. કે સારું બાપજી, નહીં આવું એમ કરીને ઘરે જતો રહ્યો. આ લોકો પાટણ આવ્યા. પાટણ આવી અને એમને રાજાને કીધું કે આવો જવાબ થયો. રાજા તો હળબડા આમ ગભરાઈ ગયેલા અને એમ કે શું કહ્યું હશે એને એમ જાણવા એમને ઉત્સુકતા હતી. એટલે આવ્યા. પછી કીધું આ લોકોએ કંઈ એમ કે આવો જવાબ મળ્યો છે તો બ્રાહ્મણો જે જ્યોતિષીઓ હોય એ વખતે તો બહુ વિદ્વાન પ્રખર જ્યોતિષીઓ બહુ જાણકાર એવા હતા, બધાને બોલાવ્યા. અને પછી કીધું રાજાએ કે આવી રીતનો જવાબ સિદ્ધ મહાત્મા જોડેથી મળ્યો આપણને. એટલે એમાંથી એક બ્રાહ્મણે કહ્યું કે હા મહારાજ, સાકર વેચાવો, ઢોલ વગાડીને સાકર વેચાવો. પછી એ ચાલુ કર્યું. એટલે ઢોલ વાગતો સાંભળી પેલા તાંત્રિકોને આંખમાં ઝબકારા થયા કે હારું આપણી વિદ્યા ખોટી, કે આ રાજાનો ત્યાં કુંવર આવ્યો એ આ ઢંઢેરો પીટાવા માંડ્યા છે, તો આ સાચું? લાય આપણે જોઈએ કે આપણી વિદ્યા સાચી કે ખોટી. તો એમણે જે વિદ્યા કરીને જે પેલી માટલી મટકી હશે એ જમીનમાં દાટી હતી એ ખોદી અને બહાર કાઢી અને એનું મોઢા ઉપર જે બાંધ્યું હતું એ ખોલી જોયું તો ગર્ભરૂપે દેડકી પૂરેલી, અંદર દેડકી એ ઉછળીને બહાર નીકળી. એ જેવી નીકળી એવો અહીંયા મિનળ દેવીને પ્રસવની પીડા ઉપડી અને આ સિદ્ધરાજનો જન્મ થયો. હું જ્યારે ઈડર પીટીસી કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતો હતો 1988માં, એ સમયે અમે 47 પ્રશિક્ષણાર્થીઓની એક ટૂર લઈ અને 5 અધ્યાપકો અમે દિલ્હી, હરિદ્વાર, નેપાળના પ્રવાસે ગયા હતા. ટોટલી અમારો પ્રવાસ 28 દિવસનો હતો.
એ આખો પ્રવાસ પૂરો કરીને અમે જ્યારે પાછા આવતા હતા ત્યારે ચિત્રકૂટમાં સાંજે 5 વાગે અમે આવેલા અને 5 વાગ્યા પછી સાઇટ સીન કરાવ્યું એટલે 8 વાગી ગયા. ત્યાર પછી અમે છોકરીઓને જમાડી ત્યાં ગાડી અને જમાડ્યા પછી અમારે જવું તો એકચ્યુઅલી ખજુરાહો. એટલે આજુબાજુ પૂછી લીધું કે ભાઈ અમારે ખજુરાહો જવું છે તો અહીંથી કેટલું દૂર થાય અને કેટલો સમય લાગશે. તો એમણે કહ્યું કે અહીંથી 1-1.5 કલાક જેટલો સમય લાગશે અને તમે ત્યાં પહોંચી જશો. કારણ કે અમે એ વાતથી વાકેફ હતા કે ભાઈ આ મધ્યપ્રદેશ છે અને મધ્યપ્રદેશમાં આ ચંબલની ખીણ ઉપર બધું ડેકેટ થતું હોય છે એ અમે જાણતા હતા. એટલે અમે પોલીસ સ્ટેશન બાજુમાં હતું એ ત્યાંથી માહિતી મેળવી, મેડિકલ સ્ટોરમાંથી માહિતી મેળવી. બધા એમ કહ્યું કે ભાઈ કાંઈ વાંધો નથી, તમે આરામથી તમે 9 વાગે નીકળશો ત્યારે તમે 10:30-11 વાગે તમે ત્યાં પહોંચી જશો. અમે એમના પર ભરોસો રાખીને અમારી લક્ઝરી બસ હતી, પ્રાઇવેટ બસ, છોકરીઓને બેસાડી જમાડી બમાડી અને લગભગ 9:15-9:30 નીકળ્યા અમે. તો આગળ રસ્તા પર ગયા એટલે બધું અંધારું હતું અને 11:30 થયા એટલે જે સમયમાં પહોંચવું જોઈતું હતું એ સમય પૂરો થયો તો પણ અમારું પેલું લોકેશન નહોતું આવતું. એટલે 11:30 થયા એટલે પછી એમ થયું કે ભાઈ આપણે હવે ચા પાણી ડ્રાઈવર કંડક્ટરને કરાવીએ અને પૂછીએ કે ભાઈ અહીંથી કેટલું દૂર છે તેમ. એટલે મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો, એમાં દેવેન્દ્રનગર તાલુકો અને સક્કરિયા ગામ છે. એ સક્કરિયા ગામ ઉપર અમે રાત્રે 11:30 વાગે 4/11/88ના દિવસે રાત્રે ત્યાં ઊભા રહ્યા ચા પાણી નાસ્તો કરાવવા માટે ડ્રાઈવર કંડક્ટરને. છોકરીઓ તો નાસ્તોને બધું કર્યું જ હતું, જમી લીધું હતું એટલે કોઈ પ્રશ્ન નહોતો. તો ત્યાં એ ચાની હોટલવાળાએ એવું કહ્યું કે ભાઈ 15-20 મિનિટ लगेगा क्योंकि हमारे पास दूध नहीं है और नाश्ता भी बाहर से मंगवाना पड़ेगा. તો અમે કહીએ કે ઓકે, અમને કોઈ ચિંતા નથી. તો એને અડધો-પોણો કલાક કાઢી નાખ્યો એ દૂધ મંગાવવા માટે અને નાસ્તો મંગાવવા માટે. પછી આવ્યો નાસ્તો અને ચા બનાવી એટલે એને લગભગ પોણો કલાક થઈ ગયો. એ ચા નાસ્તો કરાવીને અમે અમારી લક્ઝરી બસ, છોકરીઓ બધી અંદર સૂઈ ગયેલી, બધી ઊંઘી ગયેલી જમીન નીકળી હતી એટલે, અને અમારી બસ ચાલી. 10 મિનિટ થઈ એટલે લક્ઝરી બસના આગળના વ્હીલમાં અને પાછળના વ્હીલમાં પંચર પડી ગયું. એટલે કોઈપણ સંજોગોમાં હવે ગાડી આગળ જઈ શકે એમ નથી. એટલે ડ્રાઈવરે સાઈડમાં કરી. અમે જાગતા હતા, અમે સ્ટાફ અમારો, એમને સાહેબ ડ્રાઈવરે સાઈડમાં કરી. એટલે સાઈડમાં કરી એટલે આગળથી જે ડેકેટો હતા બધા એ 10-15 જણા બસની ચારે બાજુ વીંટરાઈ વર્યા. સાધનો રહી, કોઈની પાસે બધા હથિયારો હતા, લાકડી હતી, દાળિયા હતા, વીંટરાઈ વર્યા. અને સૌથી પહેલાં જે ડ્રાઈવર હતો એને કેબિન તોડી અને બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરતા હતા. એટલે અવાજ આવવા લાગ્યો. એટલે અમને એમ થયું કે ભાઈ આ કદાચ પેલો કોઈ સાથે ઝઘડો થયો લાગે છે, એટલે આપણે થોડી વાર બહાર નીકળીએ આગળ જઈ. પણ એટલામાં તો આગળનો દરવાજો જે અમારો મેઇન દરવાજો ઉતરવાનો હતો ત્યાં પણ એ ડેકેટના લોકોએ એકદમ જોશથી ધક્કો માર્યો અને એક ડેકેટ પોતાની બંદૂક લઈને અને બુકાની બાંધેલી અને અંદર આવી ગયો. અંદર આવીને સીધું પહેલું તો ફાયરિંગ કર્યું. ફાયરિંગ કર્યું એટલે છોકરી બધી જાગી ગઈ. એટલે અંદર આખું બારૂદ એટલે કે દારૂ બધું ભરાઈ ગયો, કશું દેખાય નહીં એવું એ અવસ્થામાં થઈ ગઈ. એ સમયગાળા દરમિયાન આજુબાજુના જે લોકો હતા એમણે પહેલાં બધું તોડવાનું શરૂ કર્યું, કાચને બધું, અને લાકડીઓ રાખવા માંડ્યા. પછી અમે હાથ જોડીને વિનંતી કરવા લાગે ભાઈ હમ લોગ हमारे पास जो कुछ है आपको दे देते हैं लेकिन हमको जाने दो, એવી વાત અમે કરી. તો પણ એ તો કશું સમજતા જ નતા. એ તો હિન્દી બોલતા, સબ લોગ જંગલ में चल जाओ, सब लोग जंगल में चले जाओ, બસ એટલું જ બોલતા હતા. અમે હાથ જોડી વિનંતી કરતા રહ્યા. પછી અમે ધીમે ધીમે આગળ આવ્યા કે આપણે હવે આગળ જઈએ અને એમને વિનંતી કરીએ. તો અમે આગળ ગયા. સૌથી પહેલાં હું હતો યુવાનમાં, મારી એ વખતની ઉંમર 31 વર્ષની હતી. મેં કીધું આપણે પહેલ તો કરવી જ પડશે. અને છોકરીઓને એ સમય દરમિયાન અમે સૂચના આપી દીધી કે ભાઈ તમારી પાસે જે કંઈ હોય એ બધું સીટ નીચે નાખી દો અને તમે જ્યારે નીચે ઉતરો ત્યારે 5-7ના ગ્રુપમાં નીચે ઉતરવાનું, એકલ દોકલ ઉતરવાનું નહીં. અને નીચે ઉતર્યા પછી એની આજુબાજુ તમારું ત્યાં રહેવાનું, ક્યાંય દૂર જતું રહેવાનું નથી. એવી ગુજરાતી ભાષામાં સૂચના આપીને સૌથી પહેલાં હું આગળ આવ્યો એટલે પેલો જે દુકાનીવાળો હતો એ નીચે ઉતર્યો પગથિયા ગાડીના અને સીધો મને લાકડી ફટકારી અને ધક્કો માર્યો. એટલે બાજુમાં ખીણ હતી, એ ખીણમાં હું પડ્યો. અને ખીણમાં પડ્યો એટલે જેવી એને લાકડી મારી એવું આમ મારા આખા મગજની અંદર આમ ચકરાળો આવ્યો અને એકદમ સરળ કરી આમ એકદમ વ્હાઇટ કલરનું જાણે કોઈ તત્વ જતું હોય ઉપર, એવી અનુભૂતિ મેં કરી. અને એવી સુખદ અનુભૂતિ હતી
કે મને એમ થયું કે ઓહ, હું તો મજામાં જ પડી ગઈ એમ. અને હું એવો વિચાર કરું એ પહેલાં તો જે મારાથી છૂટું પડેલું કોઈ જે તત્વ હતું, તે જ તત્વ હતું એ વળી પાછું મારા શરીરમાં આવ્યું. અને મેં જોયું તો મારી આખી જે શર્ટ અને પેન્ટ હતું એના પર લોહી છવાયેલું હતું. અંધારામાં તો આમ ખબર પડે નહીં, ખીણમાં તો અંધારું હતું, પણ પછી મેં હાથ લગાવ્યો તો બધું ગરમ ગરમ લાગતું હતું. એટલે મને એમ થયું કે આપણને કંઈક થયું છે ખરું એમ. પણ પછી તો અમે ત્યાંથી બહાર નીકળ્યા અને ત્યાંથી શોધતા શોધતા બધા છોકરીઓ મારી પાસે વિસલ રાખતો હતો, એ ભેગા કરીને પછી એ અરસામાં તો આ લોકો બધું જ બસમાંથી લૂંટી ગયા હતા. બસના સામાન સાથે બધો એ લોકો લઈને જતા રહ્યા હતા. આજુબાજુ ટ્રાફિક પુષ્કળ ચાલુ હતો. પછી મેં એક ટ્રક જતો હતો એને વિનંતી કરી કે ભાઈ અમારી બસ ડેકેટ हुई है, हमको आप દવાખાને में ले जाओ. તો એક કલકત્તાનો ટ્રકવાળો હતો. એ કલકત્તા ટ્રકવાળાએ મને બેસાડી દીધો અને 3 થી 4 મિનિટ સુધી અમે ચાલ્યા. ટ્રક ચાલ્યો એટલામાં એક હોસ્પિટલ આવી કુદરતી રીતે. મારા સંજોગો સારા, તે મને ત્યાં ભરતી કરી દીધો અને એ ટ્રકવાળો ચાલ્યો ગયો. પછી તો મારા ટાંકા એને સાથ લીધા અને પછી ત્યાં રાખ્યો. ને પછી બધી જે મુશ્કેલી ઊભી થઈ એ બધી જુદા પ્રકારની છે. પણ આપણને જે લાગે વર્ગે છે મૃત્યુના સંદર્ભમાં, મૃત્યુ મેં સૌથી પહેલી વખત અહીંયા જોયું મેં. અને એ દિવસથી મારો મૃત્યુ અંગેનો ભય, અને મૃત્યુ અંગેનો ભય તો નહીં પણ તમામ ભય મારા દૂર થયા. એટલે એ દિવસથી હું મુક્ત બની ગયો. અને એટલા માટે હું ઘણી વખતે મારી જાતને પૂછું છું કે તારી જન્મ તારીખ કઈ? તો હું મારી જાતને મારી પોતાની જન્મ તારીખ 4/11/88 ગણું છું. અને એ દિવસે મૃત્યુનું બીજ મારા મનમાં રોપાયું કે મારે મૃત્યુ વિશે કંઈક કશું જાણવું છે. ઈશ્વર છે એમાં શંકા છે તમને? દૃઢ વિશ્વાસ સાથે પરિક્રમા કરવા નીકળી પડો અને તમે જુઓ કે ઈશ્વર તત્વ શું છે એની સમજાતા પડી જશે. એટલે નર્મદા પરિક્રમાની અંદર પણ એવું જ છે. એક યા બીજા સ્વરૂપે નર્મદા માતા તમને દર્શન આપવા, માર્ગદર્શન આપવા આવે છે. ઘણા બધા સ્થળો એવા છે કે તમે ભૂલા પડી જાઓ. હું આટલી બધી વખત જઈ આવ્યો, વાહનો લઈને જઈ આવ્યો બધી, પણ દર વખતે એક જ રસ્તો 100% એનું એવું નહીં. ઘણી વખત રસ્તા નવા જંગલો પર બદલી ગયા, કારણ ભૌગોલિક પરિસ્થિતિ છે, તો વરસાદ પડે, ચોમાસું આવે એટલે બધું બદલી જતું હોય. એટલે એવું બધું બદલી જાય. અને એક વખત અમે પણ ભૂલા પડ્યા છીએ. પણ ભૂલા પડે એટલે તમે નર્મદાના શરણે જાઓ. હું મારા એક પ્રસંગની વાત કરું કે પહેલી પરિક્રમામાં મારી સાથે એક યુવાન રજપૂતનો છોકરો હતો. યુવાન એટલે 20-22 વર્ષનો છોકરો હતો. એને નર્મદા શું તો નર્મદા પરિક્રમા શું 1 મહિના પહેલાં કશી જ ખબર નથી. એ જે ગુરુને કોઈ માનતો હોય એની પાસે ગયો અને કહ્યું બેટા ચલા જા. એને કશી જ ખબર નહીં. અને મને ઓમકાર આશ્રમમાં મળી ગયો. મને એ પણ બધી આખી લાંબી કથા, પણ અમે સાથે ચાલ્યા. આગળ જતાં દત્ત ટેકરી આવી, એક સંન્યાસી ભેગા થઈ ગયા અને અમે 3 જણા ભેગા થઈ ગયા અને સુલપાનની જાળીમાં જવા નક્કી કર્યું. સુલપાનની જાળી એટલે સાદું જંગલ જ છે આપણી પાસે. આજથી 50 વર્ષ પહેલાં થોડું વધારે શું કહેવાય ભયંકર પણ હતું, ઘાટ પણ હતું. અને ત્યાંના આદિવાસીઓ પાસે ખાવા પીવાનું કંઈ હતું નહીં, કોઈ વ્યવસ્થા નથી, એટલે એ લોકો લૂંટતા હતા. આજથી 50-60 વર્ષ પહેલાં, એટલે 1970 પહેલાંની વાત કરું, અથવા 60ની આજુબાજુમાં જે લોકો પરિક્રમા કરવા એ લોકો બધા લૂંટાતા હતા. અને જે લોકો સુલપાની જાળીમાંથી લોકો જતા હતા એ લોકો લૂંટવા માટે જ જતા હતા. હું મારી પોતાની વાત કરું તો હું પોતે પરિક્રમા લૂંટવા માટે જ ગયો હતો. પહેલી પરિક્રમામાં અમે આ 3 મહાત્મા અમે હતા ને, અમે ચાલતા જતા હતા. એટલામાં રસ્તામાં સામે જ મોટો પહાડ આવ્યો, જંગલ આવ્યું. એટલે મારી સાથે અમારે બંને થોડાક પહેલાં લોકો આગળ ચાલતા હતા, 50-100 ફૂટ 200 ફૂટ આગળ. એક જણા બીજો એમને ચાલતા આગળ જતા હતા. અને પહાડ આવ્યો એ લોકો આમ ફરીને નીકળી ગયા. મને વિચાર આવ્યો કે હું સીધો જઈને આમ ઉતરી જાઉં તો કેવું. ત્યાં મને એવું વિચાર, એટલે હું સીધો જ ચાલ્યો 10-15 મિનિટ, અડધો કલાક ચાલ્યો. રસ્તો બંધ, ભયંકર જંગલ, આખો રસ્તો જ બંધ. આખો પહાડ અને જંગલ એવું હતું, આગળ ક્યાંય જઈ ના શકાય, કશું જ જઈ ના શકાય, કંઈ તમે કરી ના શકો તમે. એટલે મેં સાંભળેલું અને કહ્યું કે જ્યારે તમે કંઈ પણ તકલીફ પડે, રસ્તા મૂંઝી જાઓ, રસ્તો ના પડે, ત્યારે તમારે શું કરવાનું? 2 હાથ ઊંચા કરીને નર્મદે હર, નર્મદે હર, નર્મદે. તમારી ભાવના એવી કે નર્મદા માતા, હું તારા શરણે છું, હું તારા શરણે આવેલો છું અને હવે તું જ મારી રક્ષણહાર છે. એ ભાવના સાથે મેં બૂમ પાડી. ત્યારે બધી જોઈને જંગલમાં મારા અવાજના પડઘા પડ્યા, શાંત થઈ ગયું. એટલામાં નાની બાજુમાં નાની ટેકરી હતી.
ટેકરી ઉપર એક છોકરી નાની ઊભી હતી, જુવાન 8-10 વર્ષની છોકરી, બકરીને ચરાવતી હતી. નાનું ઝાડ હતું, એની બાજુમાં ઊભી હતી. અરે મહારાજ, યહાં પર કહાં આ ગए, આપ યહાં से चले जाओ. સામે પહાડ હતો, ડાબી બાજુ પહાડમાં બધા કાંટા બધું હતું. નર્મદે હર મહિના. હવે જંગલમાં તમે ત્યાં ભૂલા પડી ગયો તો ત્યાં બધા ભગવાન યાદ ના આવે, પણ છતાં નર્મદા માતા આવી ગયા. હું સીધો ચડી ગયો અને સીધો ચડે ઉતરી ગયો. હવે આટલા લાંબા જંગલમાં કરી 2 જ મિનિટમાં હું ખાલી 5-3 મિનિટ દોડતો હતો, સરસ ચડી ગયો. કાંટા વાગ્યા, મારા કપડાં બી ફાટી ગયા, બધું થયું, જંગલ હતું. એટલે પણ જઈને ઉતરો તો ઉપર ચડ્યો તો સામે જ પેલા મહારાજ બેઠા હતા. અરે મહારાજ, મેં આ રહા હું, મેં યહાં પર હું. કાં ચડે, બધી વાત કરી બધી, પણ કહેવાનો રસ્તો મને બતાવ્યો કોણ હતું. હવે તમે કલ્પના કરી શકો એમાં, બરાબર. અને જે રસ્તો બતાવ્યો એ ખાલી 3 જ મિનિટમાં ઉપર ચડી ગયો. સીધા જ પેલા લોકો મળી ગયા. પેલો લોકો શોધવા પાછળ ગયો હતો, રાજપૂતનો છોકરો. પછી અમે મળી ગયા. પાછા મને અરે મહારાજ કहाँ ચલે ગए थे. મેં કહ્યું ભાઈ મેં શોર્ટકટ थे નીકળ્યા. હકીકત તો શોર્ટકટ નહીં એમ, પણ એ 2 જણને કેમ દર્શન ના થયા. અને હું ભૂલો પડ્યો તો દર્શન થયા. એની પાછળ પર કોઈ ભાવિ સંકેત તો હશે જ. નર્મદા માતાના દર્શન એક જ્યાં બીજા સ્વરૂપે થાય છે, બધા થાય છે જ બધા. તમારી અનુકૂળતા, તમારી શ્રદ્ધા અને તમારી જેવી તમારી જરૂરિયાત એમ થાય છે જ દર્શન. આવા કોઈ બીજા કિસ્સાઓ છે જેમાં તમને એવું ખરેખર લાગ્યું હોય કે આ રેવા માતાનો જ ઉપકાર છે મારી પર? નર્મદા માતાના મેં 3 પુસ્તકો લખ્યા, બરાબર. 3 પુસ્તકો મેં અતિશયોક્તિ ક્યાંય પણ નથી કરી, પણ એટલા બધા પ્રસંગો છે કે ના પૂછો વાત એમ. હવે હું જ્યારે બીજી પરિક્રમાની વાત કરું, હું એકલો ચાલતો જતો હતો, હું ચાલતો ત્યાં બ્રહ્મ તીર્થ એક આવે છે, બ્રહ્માજીનું તીર્થ છે. હતું એવું કે 2-3 દિવસથી મારી સાથે એમપીના 2 ખેડૂત ચાલતા હતા. એ લોકોને બીડી પીવા જોઈએ. મને થોડો તકલીફ એટલે હું આગળ પાછળ નીકળી જતો હતો. એને કહેતો કે મહારાજ आप पीछे रहिए, बड़े चैन से बीड़ी पीकर आओ तो आप, मुझे कोई तकलीफ नहीं है. પછી પણ મારે એમને પીછો છોડાવો હતો. એટલે આગળ તીર્થ આવ્યું એટલે સાંજના 5-6 વાગ્યા તો હું આગળ ઉપર ચડીને ત્યાં દર્શન હતું, મંદિર ત્યાં ગયો અને હું પછી આગળ ઉતરીને પાછળ ભાગી ગયો. આગળ ચાલતા હું એકલો નીકળી ગયો. મારે એમનો પીછો છોડાવતો. એટલે ચાલતા સામે કિનારેથી નાવ, આમ જે લોકો આવતા જતા આવે ને સ્થળે, એટલે એ નાવનો એ આવી ને એમાં એક છોકરો ઉતરીને આવ્યો અને મને મળી ગયો. અરે મહારાજ, मैं सामने नाव में बैठ कर आ रहा था, आपको चलकर देख रहा था, आप चलते चलते जा रहा था, मुझे लगा कि ये परिक्रमावासी है. એટલે મને મળી ગયો, પગે લાગ્યો. મેં મહારાજ આગે જાના है आप, चलो मैं आपके साथ आता हूँ. અને મારી સાથે થઈ ગયો. करतो कलाक चाल्या. પછી कि मेरे पिताजी भी परिक्रमा करके आए. फिर तब तो उनका दर्शन करना पड़ेगा. कहाँ पर आपका गाँव है? आगे है, चलो. પછી અમે ગયા. और કલાક 2 કલાક ચાલ્યા. અંધારું થઈ ગયું. નદીમાં નાહીને અમે જંગલમાં ગયા. જંગલમાં 4-5 મકાનો હતો ખેતરમાં. ત્યાંને ઘેર લઈ ગયો મને. એના પિતાજી મળ્યા, ઘરવાળા બધા. હું ગયો એટલે બધા આજુબાજુ ઘરવાળા બધા હતા. બધા 8-10 માણસો આવી ગયા. અમે બેઠા, બધી ખૂબ વાતો કરી. બધી ભગવાનની દયાથી બધું પૂછ્યું. એટલે લોકોને એમ લાગે આ તો એવું જ્ઞાની માણસ છે, આપનો પ્રશ્ન પૂછ્યો, થોડું 2-4 શબ્દો વધારે બોલતા, સારા આવડતો હોય, એટલે ખૂબ ખુશ થઈ ગયા. પછી એ છોકરાની એને માતાજી હતા, એ મહારાજ હમ લોગ દાલ બાટી બનાવીએ, ચલેગા? અરે મૈયા ક્यों નહીં ચલેગા? સાંજે જમે અમે શાંતિ. અમે બધા સત્સંગ કરવા જમતા પહેલાં બેઠા હતા ને, એક નાની ઓટલી હતી. એટલે ઓટલીનો એનો ટેકો થઈને હું બેઠો હતો શાંતિ, એકદમ રિલેક્સ મૂડમાં, અને વાતો કરતા હતા. પછી અમે જમવા માટે ઊભા થયા. જમીને પછી પાછા આવ્યા તો મારી જગ્યાએ જે છોકરો હતો ત્યારે પિતાજી ત્યાં બેસી ગયા અને હું આ બાજુ બેસી ગયો. હવે થયું કે થોડી વાતો જ સત્સંગ, એટલામાં જ અમને એકદમ કંઈક કરડ્યું એવું લાગ્યું. એમ કોઈ ચીજને કાંટા મુજે. એટલે એકદમ ઝાટકો મારીને ઊભા થયા. છોકરો બેઠી લાવ્યો હતો, જો સફેદ મીઠી હતો, તો દંડો લાવીને ત્યાં જ વીછીને બીજા સમાધિ ત્યાં આપી દીધી સમાધિને. પછી પેલા બેઠા, બધી વાતો કરતા હતા. એટલે મને કહે, મહારાજજી आप तो बहुत कुछ जानते हो शास्त्र, बिच्छू उतारने का मंत्र नहीं जानते हो? એકદમ પ્રશ્ન પૂછાયેલો. તમે તો બધા ઇન્ટરવ્યુમાં તો બધું પહેલે જ નક્કી હોય. એમ આ તો એકદમ પૂછાયેલો પ્રશ્ન. નહીં જાણતે હો? ક્યું નહીં જાણતા હું ને. તરત જ મને સ્ટ્રાઇક થઈ ગયું. સ્વામીજી મહારાજને લખેલો એક સ્તોત્ર છે, ભૂત પેસે પિસા જાત જાય યશ સ્મરણ માત્રે. એ મંત્ર એક લીટી યાદ આવી ગઈ મને. લાવ ભૈયા, એક કટોરી મંગાવી, કટોરી ડીશ મંગાવી, ચમચી મંગાવી, અને એ શાંતિ સ્ત્રોત્ર મંત્ર છે, એના 16 પાઠ કર્યા. મંત્ર એક પાઠે એક આત્માની એક ચમચી રકાબીમાં મૂકતો ગયો. 16 પાઠ કર્યા. સાથે સાથે નર્મદા માતાને વિનંતી કરી, નર્મદા માતા મારું કંઈ નથી, મારામાં કોઈ શક્તિ નથી, અને પ્રાર્થના કરી ભગવાન સાથે સાથે લાજ તારે રાખવાની છે.
એ પાણી આપ્યું, અડધું પાણી મેં કીધું, મહારાજ પી જાઓ, ये मैया के नर्मदा में एक नाम लेकर न થોડું પાણી તું એક બેટા પીછે લગા દે થોડા. અડધો કલાક સત્સંગ ચાલ્યો. એ લોકોએ પછી એમને દવા પણ કરી કે મરચું વાટીને લગાવી બી કર્યું એમને. पर रात मैं क्यों भैया मैं सवेरे थोड़ा जल्दी चला जाऊँगा, आप सो गए हो तो मेरी फिक्र मत करना, मैं कब भी उठ कर चला जाऊँगा. सवारे 4 वागे उठ्यो તો પેલા ખેડૂતને પત્ની બધા લોકો ખાટલામાં સૂઈ ગયા, ઓપન ખુલ્લા અવાજે બધા સૂઈ ગયા હતા. હું નીચે સૂઈ ગયો હતો. હું ખાટલામાં ના આવતો, અમે ગમે તે સૂઈએ નહીં ખાટલામાં. તો પરિક્રમા એક એવો નિયમ છે કે ખાટલા પલંગમાં ના સૂવો તો સારું એમ. 4 વાગે ઉઠ્યો, પ્રેમથી શાંતિ સૂઈ ગયા હતા. વાહ ભાઈ વાહ, નર્મદે હર માતા, આજ આપણું કામ કરી ગયું, આપણા નસીબ સારા, નર્મદા માતા લાજ રાખી, એટલે આવું પણ બની શકે. કબીર સાહેબ લગભગ 14મી શતાબ્દીમાં થયા. એમનો જન્મ જેઠ સુધી પૂર્ણિમા અને 14મી શતાબ્દી. કેટલાક 1455 કહે છે, કેટલાક 1398 કહે છે. જે હોય પણ આપણે 14મી શતાબ્દીમાં કબીર સાહેબ થઈ ગયા. એ અન્ય સંતોની જેમ જ આમના વિશે આપણને કોઈ જોઈએ એવી સત્ય માહિતી પ્રાપ્ત નથી થતી. જે આપણને એકદમ સત્ય માહિતી મળવી જોઈએ એ મળતી નથી. એટલે અન્ય સંતોની જેમ જ કબીર સાહેબના જીવન અને કવન વિશે આપણે પણ કેટલીક દંતકથાઓનો આધાર રાખવો પડે, અથવા દંતકથાઓ પ્રમાણે આપણે ચાલવું પડે. દંતકથા એવી છે કે કબીર સાહેબનો જે જન્મ છે એક વિધવા બ્રાહ્મણ કન્યા હતી. અને એ વિધવા બ્રાહ્મણ કન્યા પોતાના પિતાજીની સાથે સ્વામી રામાનંદની પાસે ગયા. રામાનંદજીની પાસે ગયા એટલે સ્વાભાવિક વાત છે, ભારત દેશની અંદર કોઈ પણ સ્ત્રી કોઈ પણ ગુરુની પાસે, સંતની પાસે જાય તો એવું હોય કે આ કોઈ સંતાનની પ્રાપ્તિ માટેની અપેક્ષાએ મારી પાસે આવ્યા હશે. એટલે રામાનંદે એમને આશીર્વાદ આપ્યો હશે, પુત્રવતી ભવતી. હવે આ વિધવા બ્રાહ્મણ કન્યાએ રામાનંદના આશીર્વાદના પરિણામ સ્વરૂપે એક બાળકને જન્મ આપ્યો. આજથી 600 વર્ષ પૂર્વેનો ભારતીય સમાજ એટલે કેટલો ચુસ્ત. અને એ સમયમાં એક વિધવા યુવતીનો બાળકનો જન્મ આપવો સમાજ ક્યારેય સ્વીકાર ના કરે. એટલે આ બ્રાહ્મણ કન્યાએ કબીર સાહેબને કાશીના લહરતારા નામનું તળાવ આવેલું છે કાશીમાં, લહરતારા, આ તળાવના કિનારે કબીર સાહેબને એમને છોડી દીધા. સ્વાભાવિક સંયોગવશ એ જ સમયે નીરુ અને નીમા, જે મુસલમાનની અંદર જુલાહા નામની જાતિમાં, જેને આપણે ગુજરાતમાં વણકર કહીએ, તો નીરુ અને નીમા નામના નિસંતાન દંપત, એ જે નીરુ અને નીમા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એ નિસંતાન હતા. એ ખુશ થયા કે કદાચ આપણી વેદનાને, વ્યથાને, અપેક્ષાને કદાચ ઈશ્વરે સાંભળી હશે અને આ બાળક આપણને અહીંયા રડતું જોવા મળી રહ્યું. એટલે નીરુ અને નીમા એમને ઘરે લાવ્યા અને પછી એમનું નામકરણ કરાયું. કબીર એમનું નામકરણ. કબીરનો અર્થ થાય મોટા અને જ્ઞાની અર્થ થાય, એનું નામકરણ. એટલે કબીર સાહેબને જન્મ દેનારી વિધવા બ્રાહ્મણ કન્યા એટલે હિન્દુ. હવે એમનું લાલન પાલન જે થયું એ મુસલમાન જુલાહા દંપતીમાં થયું, નીરુ અને નીમા. પછી તો એમનું લગ્ન પણ થયું. લોહી નામની કન્યા સાથે એમને લગ્ન કર્યા. એમના 2 સંતાનો પણ થયા. એક દીકરાનું નામ છે કમાલ અને દીકરીનું નામ છે કમાલી. એટલે એ જન્મ દેનારી હિન્દુ, એટલે હિન્દુઓ કબીર સાહેબને પોતાના ગણે, અને જેમનું લાલન પાલન કરે નીરુ અને નીમા એટલે મુસલમાન એ છે. પણ કલ્પભાઈ, એક બહુ મોટી વાત એ છે કે કથા એમ કહે છે કે એ જમાનામાં કોઈ પણ વ્યક્તિ પોતાની જિંદગીનો અંતિમ પડાવ, અંતિમ સમયમાં અગર તે કાશીમાં રહે અને કાશીમાં એનું મૃત્યુ થાય તો એને સીધો સ્વર્ગ મળે, આવી એક માન્યતા. કબીર સાહેબે 100 વર્ષ જીવ્યા. એટલે 100 વર્ષ જેવો સમયગાળો એમને કાશીમાં પસાર કર્યો. અને લોકોની જે પેલી માન્યતા હતી એ માન્યતાને ખોટી ઠરાવવા માટે અંતિમ તબક્કામાં એ મગહરમાં ગયા. કાશીમાં મરે તો સ્વર્ગ મળે અને મગહરમાં મળે, મગહરમાં તો એને નર્ક મળે. એટલે કબીર સાહેબ પોતાની અંતિમ દિનોમાં એ મગહરમાં ગયા. અને કથા એવી છે કે એમને મૃત્યુ થયું એ વખતે આપણે કીધું કે હિન્દુ અને મુસલમાનની આપ જે વાત કરો છો એ પ્રમાણે
હિન્દુઓ કે કબીર સાહેબ અમારા છે એટલે અમે એમના અંતિમ સંસ્કાર કરીશું ને ઇસ્લામ સંપ્રદાયના ભાઈઓએ એમ કીધું કે ભાઈ લાલનપાન અમારા ત્યાં થયું છે એટલે અમે એમને દફનાવીશું. એક સજ્જન હશે, એ સજ્જને કબીર સાહેબનું જે નશ્વર શરીર હતું એના ઉપર એક ચાદર ઓઢાડેલી હતી. એ ચાદરને એમણે ધીરેથી ખસેડી તો ત્યાં કબીર સાહેબનું શરીરની જગ્યાએ ફૂલો થઈ ગયા હતા. એક ચમત્કાર, જે બી વાત હોય, ફૂલો થઈ ગયા અને જે પેલો પ્રશ્ન હતો હિન્દુ અને મુસલમાનોનો વચ્ચે એનું સમાધાન થઈ ગયું. અડધા ફૂલ હતા એ હિન્દુઓ લઈ ગયા, અડધા ફૂલ હતા એ મુસલમાન લઈ ગયા અને એ રીતે એમનું જે અંતિમ જે એ આ એક બહુ મોટું ચમત્કારિક વાત છે. પણ મૂળ કબીર સાહેબે તો તત્કાલીન ભારતીય સમાજને એક સૂત્રમાં બાંધવાની વાત, અખંડ ભારતની જે આજે આપણે વાત કરીએ છીએ એ અખંડ ભારતની કલ્પના આજથી 600 વર્ષ પહેલાં, ભલે માણસ સ્કૂલમાં નહોતા ગયા, ભણ્યા નહોતા, પણ એમની અંતરની જે દૃષ્ટિ હતી, આત્મજ્ઞાન જે હતું, અને આ તો મૂળ નિર્ગુણ ભક્તિના રચનાકાર છે એટલે એ રીતે આ એક વાત એમના સાથે સંકળાયેલી છે. जटाटवी गलज्जल प्रवाहपावितस्थले गले वलम्बलम्बिता भुजङ्गतुङ्गमालिकं टमट्टमट्टमट्टमन्निनादवट्टमरवयं चकारचण्डताण्डवं तनोतु न शिवशिवं जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्पनिर्जरि विलोलवीचिवल्लरि विराजमानमूर्धनि तगद 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 ज्वलद ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतीक्षां मम धराधरेन्द्रनन्दिनि विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणि निरुद्धवधूधरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि. ॐ डिं डिं डिङ्कतडिम्बडिम्बडमरूपाणो सदा यस्य वे फुं फुं फुङ्कतसर्पजालहृदयं घं घं च घण्टारवं वं वं वङ्कत वम्ब वहनं कारुण्यपुण्यात् परं भं भं भङ्कत भम्ब भम्ब नयनं ध्यायेत् शिवं शङ्करं यावत् तोयधराधराधरधराधाराधरा भूधरा यावत् चारु सुचारु चारु चमरं चामीकरं चामरं यावत् रावण राम राम रमणं रामायणे श्रूयतां तावत् भोग विभोग भोगमतुलं योगायते नित्यसः. આજે શ્લોક આપે સાંભળ્યો એ રાવણ ઘણા બધા શ્લોકો હતો, જ્ઞાની માણસ હતો, એટલે જ્યારે શિવની પૂજા કરે ત્યારે આવા શ્લોકોનું એ ઉચ્ચારણ કરતો હતો, જે મેં 2-3 તમને ગાઈ અને બતાવ્યા. શિવની જ્યારે વાત કરીએ ને ત્યારે શિવના જે પરમ ભક્ત કહેવાય એવા જે 2-3 નામો છે, એમાં એક છે શ્રી હરિ વિષ્ણુ, બીજા છે રાવણ. રાવણ એ શિવનો પરમ ભક્ત હતો. લોકોના દ્રષ્ટિકોણ દરેકના જુદા જુદા હોય, પણ આપણે સારી વસ્તુ કોઈની ધ્યાનમાં લેવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. રાવણ એ વિદ્વાન હતો, એ ધર્મજ્ઞ હતો, પણ ધર્માત્મા નહોતો. શું ભેદ થાય સર આ બંને વચ્ચેનો? ધર્મજ્ઞ એટલે કે એના મસ્તિષ્કમાં ખૂબ જ્ઞાન હતું, જેની કોઈ સીમા નહીં, અને સરસ્વતી પણ સાક્ષાત જાણે એના જીભ પર વસેલી હોય એવો એનો કંઠ, એનો અવાજ, એનો જુસ્સો, એગ્રેસિવ પણ એ ગાતા હતા. કદાચ તાંડવ બહુ પ્રચલિત છે, શિવ તાંડવ, એ પણ તમે સાંભળ્યું હશે લોકોના મુખે. તો એ પણ તાંડવની જે રચના કરી હતી એમણે, એ બહુ અદ્ભુત હતી અને એગ્રેસિવ હતી. એટલે એક એક શ્લોક પણ એટલી ત્વરાથી એ ગાતા હતા અને એટલી એગ્રેસિવ એનામાં કે શિવ અને મહાદેવી અને મહાદેવ એમ કે એ પણ ડોલી જતા હતા. એટલે સ્વરનો જે ધ્વનિની જે ફ્રિકવન્સી આને કે આવૃત્તિ એટલી બધી સોલિડ કે જેને કારણે એ પણ ડોલવા લાગતા હતા. મૂળ વાત પર આવો કે રાવણના મસ્તિષ્કમાં એટલું બધું જ્ઞાન હતું કે જેને કારણે ધર્મજ્ઞ કહેવાય, પણ તકલીફ એ હતી કે
મસ્તિષ્કમાં પડેલું જ્ઞાન એના આત્મા સુધી ઉતર્યું નહીં. જો એ ઉતર્યું હોત તો એ ધર્માત્મા કહેવાત. બરોબર. પણ એના માટે કદાચ જો એમને શિવ મહાપુરાણ કથા બેસાડી હોત લંકામાં તો ચિત્ર જુદું હોત. પણ આપણે એમ કહી શકીએ કે કમનસીબે એ ન કરી શક્યો. હવે ઘણીવાર એવું હોય કે ઘણા બધા લોકો ધર્મની વાતો કરે પણ એનું આચરણ ન કરે તો એ ધર્મ વક્તા કહેવાય. ઓકે. એટલે ધર્મજ્ઞ, ધર્માત્મા અને ધર્મ વક્તા એ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. એટલે રાવણના કિસ્સાની અંદર હું વ્યક્તિગત મારી વાત કરું છું, હું જે સમજું છું એ મુજબ કે એના મસ્તિષ્કમાં જે ખોપરીમાં જે જ્ઞાન ભરેલું હતું એના અંતર આત્મા સુધી ઉતર્યું નહીં. એટલે ધર્મજ્ઞ કહેવાય પણ ધર્માત્મા નહીં. સર, તમે શિવજીના રિલેટેડ બીજા ગ્રંથનું બી નામ લઈ શકતા હતા શિવપુરાણના બદલે. તમે ખાસ કરીને રાવણ માટે શિવપુરાણનું નામ શું કામ લીધું? એટલા માટે કે આપણા બધા ઘણા ગ્રંથો છે. દરેક ગ્રંથોની એક બધી કેરેક્ટરિસ્ટિક છે. દરેક ગ્રંથોમાંથી આપણને એક મેસેજ મળે છે. કે દાખલા તરીકે તમે કીધું એમ હું ભાગવદ્ ગીતાની વાત કરું તો ભાગવદ્ ગીતા એ શું છે? તો કે ભાગવદ્ ગીતા એ કર્મ ઉપર ફોકસ કરે છે. પહેલી વાત, ભાગવદ્ ગીતામાંથી એ મેસેજ છે, હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં સુધી, કે આપણું જે જીવન છે એ જીવનને લંબાવવા માટે નહીં પણ એને દિવ્ય બનાવવા માટે ભાગવદ્ ગીતાનો સહારો લેવો જોઈએ. જીવનને લંબાવવા માટે નહીં પણ જીવનને દિવ્ય બનાવવા માટે ભાગવદ્ ગીતાનો સહારો લેવો જોઈએ. નંબર 2, એવું પણ કહી શકાય કે વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની જો યાત્રા એણે સફળ બનાવી હોય તો પણ એને ગીતાનો જ સહારો લેવો પડે. પણ મૃત્યુ પછીની યાત્રા જો સફળ બનાવી હોય, યાને કે પરમામ ગતિને જો પામવું હોય, ગતિ નથી કહેતો પરમામ ગતિ, તો તમારે શિવ મહાપુરાણનો સહારો લેવો પડે. શિવ મહાપુરાણ એટલા માટે કે શિવ મહાપુરાણ બધા જ શાસ્ત્રો અને વેદોનું તિલક એટલે શિવ મહાપુરાણ છે. એટલે મૃત્યુ પછીની સફર જો સફળ બનાવી હોય તો શિવ પુરાણનો સહારો લેવો પડે. યાની કે ભીતરી યાત્રા છે, ખુદની યાત્રા છે. કે રાવણે જો એ શિવ પુરાણની કથા બેસાડી હોત તો કદાચ એને સ્વયંની યાત્રા અને કે ભીતરી યાત્રા થઈ હોત, અંદર આત્મદર્શન કરી શક્યો હોત. ખાસ કરીને સર, તમે જે શિવ મહાપુરાણની વાત કરી એ 18 પુરાણોમાંથી એક છે, પણ જે એવા વ્યક્તિઓ ઘણા હશે આજકાલની જે નવી જનરેશન છે એમને વેદ, ઉપનિષદ, પુરાણ એ બધાનો ભેદ નથી ખ્યાલ હોતો, બરાબર? તો ખાસ કરીને આપણે પુરાણની વાત કરીએ તો પુરાણ જે છે અને શિવ પુરાણની વાત કરીએ તો એમાં શું છે? એમાં શિવજીની કથાઓ છે, એમાં શ્લોકો છે, શું છે એમાં? વેદો અને શાસ્ત્રોની જે તમે વાતો કરી, આટલા બધા વેદો અને શાસ્ત્રો શું મેસેજ છે? તો આમ તો એવું કહી શકાય ટૂંકમાં કે બધા જ વેદો જે છે એ વેદોનું ઉદ્ગમ એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનો ઉદ્ગમ ઓમ નમઃ શિવાય છે. ઓમ નમઃ શિવાયનું ઉદ્ગમ ઓમ છે અને ઓમનું ઉદ્ગમ શિવ છે. એટલે હવે આને આ રીતે પણ કહેવાય કે બધા જ વેદો એ ગાયત્રી મંત્રમાં સમાઈ જાય છે. ગાયત્રી મંત્ર એ ઓમ નમઃ શિવાય માં સમાઈ જાય છે અને ઓમ નમઃ શિવાય એ ઓમમાં સમાઈ જાય છે અને ઓમ એ શિવમાં સમાઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓને આપણે જાણીએ છીએ અને એમની અલગ અલગ રીતે, અલગ અલગ પદ્ધતિથી એમની પૂજા થતી હોય છે. પણ આ ત્રણેયનું એક સામટું સ્વરૂપ એટલે કે દત્તાત્રેય ભગવાન,
એ સ્વરૂપ પાછળની શું કથા જોડેલી છે અને એનું શું મહત્વ છે? દત્તાત્રેય શબ્દ છે એમાં આત્રેય નો અર્થ થાય અત્રિ ઋષિના પુત્ર અને દત્તનો અર્થ થાય અપાઈ ગયેલા. તો અત્રિ અને અનસૂયા એનું દાંપત્ય જીવનમાં અત્રિ ઋષિ તપ કરતા હતા. એના તપથી ભગવાન પ્રસન્ન થયા. તો તે વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે પ્રસન્ન થયા. તો એણે કહ્યું હું તો એકનું જ ધ્યાન ધરું છું, તમે ત્રણ કેવી રીતે પ્રસન્ન થયા? તો એમણે કહ્યું કે અમે ત્રણ એક જ છીએ, તમારે જે માગવું હોય તે માગો. તો એણે કહ્યું કે મને તમારા જેવો દીકરો થાય, પુત્ર થાય. ભગવાને કહ્યું મારા જેવો તો ક્યાંથી હોય, પણ હું જ તારે ઘરે પુત્ર તરીકે આવીશ. તો દત્ત શબ્દનો અર્થ થાય અપાઈ ગયેલો. દા યચ્છ ટુ ગીવ અને દત્ત એટલે એનું કર્મની ભૂતકૃદંત. જેમ આપણે ગીતા કહીએ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, તો ગીતાનો અર્થ શું થાય? ગવાયેલી, ગાયેલી ને ગવાયેલી. એટલે એમાં કૃત્રિમતા ના હોય. આપણે ઘણી વાર કહીએ છીએ કે મારે બોલવું નહોતું પણ બોલાઈ ગયું. તો દત્ત એટલે અપાઈ ગયેલા. એટલે જેણે પોતાની જાત અત્રિ ઋષિને આપી દીધી એને દત્તાત્રેય કહેવાય. તો એ બ્રહ્મા વિષ્ણુ અને શંકર ત્રણનું એક જ સ્વરૂપ છે. જેમ એક જ વ્યક્તિની ઓળખાણ આપતી વખતે દીકરો એવું બાપ એવું કહે કે અમારો દીકરો, પત્ની એવું કહે કે અમારા પતિ, બેન એવું કહે કે અમારો મોટો ભાઈ. તો આમાં બધા સંબંધો પ્રમાણે નામાધિકરણ થતું હોય છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એ દત્તાત્રેય છે. એટલે આપણે બોલીએ છીએ કે માલા કમંડલું લસે કર નીચલામાં. તો આ માલા અને કમંડળું એ બ્રહ્માના ચિહ્ન છે. શંકરના ચિહ્ન ડમરુ ત્રિશૂળ વચલા કરમાં બિરાજે અને ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એ વિષ્ણુના છે. આમ પણ આપણી જે અદ્વૈત સિદ્ધાંત છે એમાં પરબ્રહ્મ એક જ છે અને એ પરબ્રહ્મ પછી માયાને આશ્રય કરીને જુદી જુદી રીતે પ્રગટ થતો હોય. એટલે દત્તાત્રેયની જે ઉપાસના છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બહુ જૂની છે. આપણા ગુજરાતમાં સ્વામી મહારાજ એટલે વાસુદેવાનંદ સરસ્વતી આવ્યા પછી આપણને એ ઉપાસનાનો થોડો પરિચય થયો અને રંગ અવધૂત મહારાજે એનો વિસ્તૃત ખ્યાલ આપ્યો. દત્તાત્રેય ભગવાનનું આપણે જ્યારે સ્વરૂપ જોવા જઈએ તો આપણે જોઈએ છે કે એમના સાથે એક ગાય હોય છે અને 4 કૂતરાઓથી ઘેરેલા હોય છે. એ શું મહત્વ ધરાવે છે? એટલે બાપજીની જો તમે વંદના વાંચો તો આ દેવના જે સ્વરૂપની આજુબાજુનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ ખરેખર આપણા જીવનની યોગિક ભૂમિકા સૂચવે છે. એટલે બાપજીએ વંદનામાં એનું વિસ્તૃતથી સમજાવે છે. તો 4 કૂતરા છે એ 4 વેદો છે. બાપજીએ લખ્યું છે કે આભા બની જોઈ રહ્યા. તો જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ બધા જે 4 વેદ છે એ કૂતરાના સ્વરૂપે છે. ગાય છે એ ગૌ માતા જે છે એ ગાયત્રી છે. તો વંદનાની અંદર તમે જુઓ તો બાપજીએ સ્થૂળ સ્વરૂપનું આખું આધ્યાત્મિક સ્વરૂપ વર્ણવેલું છે. ગંગા નદી છે તો કઈ ગંગા નદી? સાધના ગંગા નદી. સંતોષ કલ્પ ધ્રુમતી. હા, તો કલ્પધ્રુમ એટલે આપણે જે ઈચ્છીએ એ બધું આપે. તો એવું તો કલ્પદ્રુમ એટલે વૃક્ષ ક્યાં હોય? બધું સંતોષ એ જ કલ્પદ્રુમ છે. સંતોષનો અર્થ શું થાય? જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, જે મળ્યું છે એ પૂરતું છે. આવી મનોવૃત્તિને સંતોષ કહે છે. મોટે ભાગે એવી વૃત્તિ થવાનું કાર્ય થોડું અઘરું છે. પણ ભગવાને જે આપ્યું એ પૂરતું છે, એ સંતોષ એ જ કલ્પદ્રુમ છે. બાપજીને એક ભક્તે પૂછેલું કે જ્યારે સહસ્ત્રાર્જુન જમદગ્નિના આશ્રમમાં ગયા
તો ત્યાં પછી આખા લશ્કરને ને બધાને જમાડ્યા, સોનાની ના વાડકા ને ચાંદીની થાળી. અને પછી કહ્યું કે આ તો મારા માટે કચરો છે, લઈ જાઓ તમે. તો ગોવિંદ કાકા એવું પૂછ્યું કે આ કામધેનું ગાય બધું લાવે ક્યાંથી? આગળથી બધું આપે કે પાછળથી આપે? તો બાપજીએ કહ્યું કે કોઈ ગાય હોતી નથી, તમારી ઈચ્છા શક્તિ એ જ કામધેનું છે. કે બાપજી એવી ઈચ્છા શક્તિ કેવી રીતે આવે? તો કે તમારા અંતરને નિર્મળ કરો એટલે ઈચ્છા શક્તિ એવી થાય. અને શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, તમે ક્ષણે ક્ષણે ભગવાનનું નામ યાદ કરો, તમારું મન નિર્મળ થાય એટલે પછી તમે જે ઈચ્છો એ સફળ થાય. પણ પછી તમને ઈચ્છા કરવાનું મન જ ના થાય. એવું આપણે કૃષ્ણ ભગવાનને એમની લીલાઓ સાથે જોડતા હોય છે, શંકર ભગવાનની પણ લીલાઓ હોય છે. દત્તાત્રેય ભગવાનના જીવનકાળમાં એમને જે લીલાઓ કરી એના વિશે થોડી માહિતી આપો. બીજા બધા દેવોમાં ને દત્તાત્રેયમાં મહત્વનો ફેર એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. તો બ્રહ્મા એ સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શંકર સંહાર કરે. જે કાર્ય હોય એ પ્રમાણે એમાં ગુણ હોય. તો બ્રહ્મા સર્જન કરે તો સર્જન કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે રજોગુણ એ મહત્વનો છે. એટલે બ્રહ્મામાં 50% રજોગુણ હોય અને સત્વ અને તમસ 25% હોય. વિષ્ણુ પાલન કરે એટલે એની અંદર 50% સત્વગુણ હોય અને રજ અને તમ એ 25% હોય. એ જ રીતે શંકર સંહાર કરે તો એને માટે તમોગુણની જરૂર પડે, તો 50% તમોગુણ હોય અને 25% એ રજસ ગુણ હોય અને સત્વ હોય. દત્તાત્રેયની વિશિષ્ટતા એ છે કે આ ત્રણેય દેવોના સત્વગુણને લેવાના. બ્રહ્માંડના 25%, વિષ્ણુના 50%, શંકરના 25%, જે 100% થયા એ દત્ત. અજે છતાં અવતાર હતું એમાં બધે સત્વાંશ વિધિ હરતના થઈ એક રૂપ જગ્યા સ્વરૂપ. એટલે દત્તાત્રેયની અંદર સત્વગુણ સિવાય કશું છે જ નહીં. લગડી જેને કહેવાય. દત્ત ભગવાનનું કાર્ય અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન ફેલાવવાનું છે. એટલે આપણે કહીએ છીએ કે માણસ જે કંઈ દુઃખી થાય છે એ અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. બાકી દુઃખ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તો દત્ત ભગવાન અજ્ઞાનને દૂર કરવા માટે પ્રવૃત્તિ કરે છે. તો દત્તાત્રેય ભગવાનનું કામ જ્ઞાન આપવાનું છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા હતા. તો 24 ગુરુ આપણે જે અર્થ કરીએ છીએ એવું નથી, પણ તમને જેની પાસેથી કંઈ સારું શીખવાનું મળે એ તમારો ગુરુ કહેવાય. એવો એક શ્લોક છે, અમંત્રમ અક્ષરો નાસ્તિ, નાસ્તિ વનસ્પતિ રૌષધિ વિના, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજકસ તત્ર દુર્લભ. એક પણ અક્ષર એવો નથી કથી માંડીને જ્ઞ સુધી કે એમાંથી મંત્ર ના થઈ શકે. દરેક અક્ષરમાંથી મંત્ર થાય. એક પણ વનસ્પતિ એવી નથી કે જેમાં કોઈ દવા ના હોય. એક પણ કોઈ પણ પુરુષ અયોગ્ય નથી. એનામાં યોગ્યતા પણ હોય, અયોગ્યતા પણ હોય. એનું પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. તો એ દરેકની અંદર રહેલા ગુણોને ઓળખવા અને એને બહાર કાઢવા આવા માણસો મળતા નથી. તો દત્તાત્રેય ભગવાન આવા પ્રકારના માણસ છે કે જેણે જોયું કે ભાઈ પૃથ્વી છે એની પાસેથી શીખવાનું છે. શું શીખવાનું? સહનશીલતા અને વ્યક્તિ પ્રત્યે ક્ષમા આપવાની ભાવના. તો એવા જે 24 ગુરુનો અર્થ એ થાય કે દરેક વસ્તુમાં રહેલો સારો ગુણ હોય એ તમે કેળવો. એને એવું પણ કહેવાય કે દત્તાત્રેયની ગુણગ્રાહિતા. અવગુણ જેમ આપણે કહીએ છીએ ને કે દુર્યોધનને એમ કહ્યું કે આ ગામમાંથી સારો માણસ શોધી લાવો, તો એ ખાલી હાથે પાછો આવ્યો કારણ કે એને કોઈ સારો દેખાયો નહીં. યુધિષ્ઠિરને એમ કહ્યું કે ગામમાંથી કોઈ ખરાબ માણસ શોધી લાવો, તો એને કોઈ ખરાબ માણસ ના દેખાયો કારણ કે એને દરેકમાં કંઈક સારું ને સારું જ દેખાયું.
દુર્યોધનને દરેકની અંદર કંઈ ને કંઈ અવગુણ જ દેખાય. તો દરેકે દરેક વ્યક્તિ કે વસ્તુ સદ્ગુણ અને અવગુણ બેનું મિશ્રણ છે. તમારે સદ્ગુણ જોવાના અને એનો સ્વીકાર કરવાનો. એ અર્થમાં એ તમારો ગુરુ કહેવાય. એટલે દત્તાત્રેય 24 ગુરુ કર્યા એનો અર્થ એવો નહીં કરવાનો કે 24 વ્યક્તિઓના આધ્યાત્મિક ગુરુ કર્યા, પણ એમાંથી શીખવાનું મળ્યું એને સ્વીકાર્યું.